સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ છે। વોર્ડ નંબર 10માં ભાજપના અગ્રણી હિમાંશુભાઈ વ્યાસે તડામાર પ્રચાર શરૂ કરતા કાર્યકરો અને મતદારોમાં ભારે ઉત્સાહ છે। વઢવાણના વોર્ડ નંબર 10માં ભાજપ દ્વારા જોરશોરમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ભાજપના લોકપ્રિય અગ્રણી હિમાંશુભાઈ વ્યાસના આગમન સાથે જ વિસ્તારમાં કેસરીયો માહોલ છવાયો છે। હિમાંશુભાઈ વ્યાસ દ્વારા સભાઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર સાથે વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। તેઓ ઘરે ઘરે જઈને વડીલોને આશીર્વાદ મેળવી રહ્યા છે અને મતદારો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે। હિમાંશુભાઈ, શું આપ કહેવા માંગો છો લોકોને અને શું બાકી રહેલા વિકાસના કામો? ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા આપી છે। એક વિકાસ માટેનું બહુ મહત્ત્વનું પગલું છે। તમે સાંભળ્યું હશે કે પાણીની સમસ્યા આવે છે, 2 દિવસે 3 દિવસે પાણી આવે છે। આ બધી સમસ્યાઓ દૂર થશે કારણ કે હવે બધા ડેવલપમેન્ટલ પ્લાન કોર્પોરેશન અને મહાનગરપાલિકા બનતા અને મહાનગરપાલિકા બનવાના કારણે રાજ્ય સરકારનું ફંડ પણ એટલું આવશે અને જે ડિઝાઇનો ભૂતકાળમાં બની હતી વોટર સપ્લાય માટેની એ સદંતર ચેન્જ થઈને સારામાં સારી રીતે તમામ વિસ્તારોમાં પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવશે। અંડરગ્રાઉન્ડ તો ઇલેક્ટ્રિક લાઇટો ચાલુ થઈ છે અને એ કામ શરૂ, એ તો 800 કરોડની ગ્રાન્ટ આવી ગઈ છે, ઓલરેડી કામ ચાલુ છે। માન્ય ધારાસભ્યએ આ બાબતે વાત કરી છે, પણ મારું જે કહેવું છે કે હેલ્થ એટલે કે આરોગ્યના વિષયમાં, શિક્ષણ, શાળાઓના વિષયમાં, રોડ રસ્તા, વીજળી, આ બધી જ જે પ્રાથમિક સુવિધાઓ જે છે એ નગરપાલિકામાં થોડી બજેટના અભાવે આઘું પાછું થતું હતું, પરંતુ હવે એ નહીં થાય અને હવે મોટા મોટા ટેન્ડરો કોર્પોરેશનને પોતાને સત્તા છે એટલે કામોમાં ઝડપ પણ આવશે। એટલે મને લાગે છે કે આ વિસ્તાર મોટા પાયા ઉપર ડેવલપમેન્ટ તરફ સુરેન્દ્રનગર જશે। વિસ્તારને વધાર્યો પણ છે, બાજુમાં ખેરાળી અને માળોદને પણ ઇન્ક્લુડ કર્યા છે, એટલે એક સરસ મજાની વ્યવસ્થાનું તંત્ર ઊભું થશે અને મને લાગે છે કોર્પોરેટ શેરીએ ગલીમાં મુખ્ય સમસ્યા શું હોય? રોડ, રસ્તા, લાઇટ, ગટર ને પાણી? હું જે જોઈ રહ્યો છું નગરપાલિકાના સમય દરમિયાન સુરેન્દ્રનગરનો વિસ્તાર ઘણો વ્યાપ થયો છે, પરંતુ જે સુવિધાઓ મળવી જોઈએ એ બજેટના અભાવે ઘણીવાર નથી મળતી। મહાનગરપાલિકામાં એ બધી વસ્તુઓ દૂર થશે। કોર્પોરેટરને પોતાને એક વિશેષ પાવર મળશે, એને પોતાનું વાર્ષિક બજેટ મળશે, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બનશે એમને પોતાની અલગ સત્તા હશે, એટલે આ બધાના કારણે પ્રજાકીય બાકી રહેલા વિકાસના કામો થશે, ઝડપથી થશે। વોર્ડ નંબર 10માં 4 ઉમેદવારો તમે ભાજપમાંથી ટિકિટ આપતા ઊભા છો, તો તમે લોકસેવાના વિકાસના કેટલા કામો બાકી રહી ગયા છે? આગામી શું કાર્યક્રમ હશે તમારો? વોર્ડ નંબર 10 ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારોને ટિકિટ આપી છે। આ 4 ઉમેદવારો અનુભવી, શિક્ષિત તેમજ લોકોના પ્રશ્નો માટે દોડતા 4 કાર્યકર્તાઓ છે, જેમાં જસુબેન ઈશ્વરભાઈ વેગડ, સોનલબેન ભરતભાઈ દવે, નિખિલભાઈ ચાંપાનેરી અને ભાવેશ રતિલાલ પ્રજાપતિ। અગાઉ પણ અમે આ સીટ ઉપરથી 2 વખત ચૂંટણી છે જીતા છીએ। લોકોના રોડના કામ હોય, બ્લોકના કામ હોય, પાણીના હોય કે ભૂગર્ભ ગટરના હોય, તમામ કામો છે એ પૂરા કર્યા છે, છતાં પણ હજી કંઈ કામો છે એ બાકી રહી ગયા છે। એ આવનારા સમયમાં અમે 4 સભ્યો છે એ પૂરા કરશું। હાલ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર છે અમારો ચાલુ છે। તમામ સમાજના લોકો, તમામ આગેવાનો, તમામ લોકોનો સાથ અને સહકાર અમને છે મળી રહ્યો છે। હાલના ડોર ટુ ડોરની પરિસ્થિતિ આ વોર્ડમાંથી અમે 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતશું અને મહાનગરપાલિકામાં જઈ આવનારા સમયમાં લોકોના જે કંઈ કામો બાકી છે અમે કરશું। આગામી પાણી સમયસર આપશો એવી બધા લોકોની વિનંતી છે। હાલ પાણી એક નહીં ને એક દિવસ આવે છે, અમે એવો પણ આ મહાનગરપાલિકા બન્યા પછી પ્રયત્ન છે કરવાના છીએ કે વિસ્તારમાં એક અલગ ટાંકી બને, જેથી કરીને પાણીનું જે વિસ્તાર વધી રહ્યો છે એટલા માટે થઈ પાણીની સમસ્યા છે એ સર્જાય છે, પણ એનો પણ અમે નિકાલ આવનારા સમયમાં કરશું। થેન્ક યુ। મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।